જો તમે દ્વારકા આવવાના હોય તો જોજો સાંજની આ આરતી લેવાનું તમારાથી ભૂલાય નહીં। કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છીએ અને તમને પહેલા કરાવી દો આપણે જે હોટલમાં રોકાણાનો ટૂર। દરવાજો ખોલતા ભેગો મસ્ત મજાનો બેડ ને ટીવી ને એસી ને બધું મળી જાય ને ભાઈ, બાલ્કની વ્યૂ મળી જાય। ઓ બાકીની બધી વાત આપણે આગળ કરશું ને અત્યારે મસ્ત મજાના નીકળી ગયા છીએ આપણે દ્વારકાધીશના મંદિર સાઈડ પહોંચી ગયા અને મસ્ત મજાના સાંજના ભાઈ આ નજારાને જોઈને દિલ ખુશ થઈ ગયું। આ તો ખાલી ટ્રેલર છે, આપણે ગોમતી ઘાટે થતી સાંજની આરતીના દર્શન કરવાના છે। ઈ આરતીના દર્શન થાય ને પહેલા તો આપણે ધજાના દર્શન થઈ ગયા। જો નવી ધજા ચડતી હોય દર્શન થાય ને તો દ્વારકાધીશના સાક્ષાત દર્શન થઈ ગયા સમાન છે। અને ત્યાં તો થઈ ગઈ ગોમતીજીની મસ્ત મજાની આરતી શરૂ અને આ ઢોલ નગાડા સાથે આરતીનો જે લાહવો હતો ને એ શબ્દથી બયા કરવો બહુ મુશ્કેલ છે। જો તમે અહીંયા આવતા હોય તો આ આરતીનો લાહવો જ લેવાનું ભૂલતા નહીં। તો બધાય મિત્રો બોલો જય દ્વારકાધીશ। જેમ આરતી પૂરી થઈ મારો હાથ પકડીને મારા ધર્મપત્નીએ કીધું કે ચાલો પતિદેવ આપણે દ્વારકા આવ્યા છે તો થોડી ઘણી શોપિંગ કરી લઈએ। તો આપણે નીકળી ગયા દ્વારકાની ગલીઓમાં શોપિંગ કરવા માટે। ખરેખર કહું ને તો આ ટ્રાફિકથી બચીને 10 મિનિટ કાઢીને ગોમતી કિનારે બેસજો ને આ ઘાટનો જે અનુભવ છે ને આહલાદક છે। પછી ભૂખ બહુ હતી નહીં એટલે હલકો ફુલકો નાસ્તો કરીને મસ્ત એક સોડા ઠપકારીને આવી ગયા હોટલ। કઈ હોટલ છે, ક્યાંની હોટલ છે, કેટલા પ્રાઇસ છે બધું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ। તો મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી રામે રામ ડાયરાને।